પ્રકારના વૈભવો તેને પ્રાપ્ત કરવાના ઉપાયો અને યજ્ઞોરૂપી યજ્ઞોપવિત્ય ધારણ કરનારી તેમજ આકાશની અંદર નૃત્ય કરી રહેલી કાળરાત્રિ મેઘના શબ્દો વડે જાણે કોઈ બ્રહ્મચારિણી વેદના ઘોષ કરતી હોય એવી દેખાતી હતી. વળી એ નૃત્યમાં પરસ્પર એકબીજામાં પ્રતિબિંબ પડવાથી ભૂતળ આકાશરૂપ અને આકાશ ભૂતળરૂપ થઈ ગયા હતા તથા પરસ્પર તુલ્ય જ દેખાતા હતા અને જાણે અંદર કશું હલનચલન જ ન થયું હોય એવું લાગતું હતું. એ કાળરાત્રિના મોટી નાસિકાના છિદ્રરૂપી ઘરમાંથી બહાર આવતા મેઘના કડાકાવાળા અને મહાભયંકર શબ્દ કરેલા ઉગ્ર વાયુઓ વાતા હતા. એ કાળરાત્રિના સેંકડો હાથ ચતુરાઈથી ચોતરફ ફરી વળતા હતા અને તેથી આકાશ જાણે પ્રચંડ પવને ઉડાડેલા પલવ વડે વ્યાપ્ત થઈ રહ્યું હોય એવું દેખાતું હતું. એ સર્વ જોતા મારી ધીર દ્રષ્ટિ પણ રાત્રિના અંગમાં થયેલા જગતના પદાર્થોની સાથે ભ્રમણ થવાની મોહને પામી ગઈ અને જેમ રણસંગ્રામમાં સેના કુંઠિત શક્તિવાળી થઈ જાય તેમ તે કુંઠિત શક્તિવાળી થઈ ગઈ. જ્યારે કાળરાત્રિનો દેહરૂપી અરીસો ઘૂમવા લાગ્યો ત્યારે પર્વતો યંત્રની પેઠે ઘૂમતા હતા, આકાશચારી દેવતાઓ તથા પક્ષીઓ નીચે પડતા હતા અને દેવતાના ઘરો પણ જમીન ઉપર આવડતા હતા. વળી મેં આ પાંદડાઓની પેઠે કાળરાત્રિના પ્રભાવમાં વહ્યા જતા હતા અને મલયાચલ પણ પલ્લવની પેઠે ચૂંથાઈ જતા હતા. હિમાલય પણ હિમના એક બિંદુની પેઠે વિખરાઈ જતા હતા. આમ એ સર્વ પૃથ્વીમાં ઉગેલા ગુલાબ પેઠે ક્ષયને પ્રાપ્ત થઈ જતા હતા. પૃથ્વીની અંદર સહ્યાદ્રી આદિ પર્વતો પક્ષીના જેવા દેખાતા હતા ત્યારે વિંધ્યાચલ આદિ પર્વતો વિદ્યાધરના જેવા જણાતા હતા. આકાશમાં જેમ રાજહંસો ભમ્યા કરે છે તેમ એ સગા પર્વતો વૃક્ષોના બ્રહ્મમાં ભમ્યા કરતા હતા. એ કાળરાત્રિના દેહરૂપી તળાવમાં દ્વીપો તૃણના જેવા દેખાતા હતા, સમુદ્રો કુંડળા જેવા જણાતા હતા અને દેવલોકોની પંક્તિઓ કમળો જેવી શોભતી હતી. નિર્મળ આકાશના જેવા મહાવિશાળ સ્વપ્નમાં દેખાયેલા કાજલના નગરની પેઠે અતિશ્યામ અને મોટી જંગાવાળા તથા એકઠા થયેલા અનેક સૂર્યના જેવા મહાજાજ્વલ્યમાન એક કાળરાત્રિના શરીરમાં મેરુ પર્વતની ઉપર આવેલા વનમાં વિંધ્યાચલ નૃત્ય કરતું હતું. આ વાતને સહન ન કરી શકવાથી સહ્યાદ્રી, કૈલાસ, મલયાચલ, મહેન્દ્ર પર્વત, ક્રૌંચ પર્વત, મંદરાચલ અને કોકર્ણ આદિ પર્વતો આકાશરૂપી આંગણામાં નૃત્ય કરતા હતા. આથી પૃથ્વી અને વિદ્યાધરોના નગરો પણ નૃત્ય કરતા હતા. એવી રીતે વનમાં ઉત્પન્ન થનારા સર્વ સ્થાવર પદાર્થો એક કાળરાત્રિના શરીર જાણે જંગમ પડાને પ્રાપ્ત થઈ ગયેલા હોય તેવા જણાતા. પર્વતની અંદર સમુદ્ર નૃત્ય કરતા હતા, ઊંચા પર્વતો પણ આકાશના પોલાણમાં નૃત્ય કરતા હતા. આકાશ પણ ચંદ્રમા અને સૂર્યની સાથે ચલાયમાન થઈને કોણ જાણે પૃથ્વીની નીચે ક્યાં ચાલી ગયું તે જણાયું ન હતું. વિખરાયેલા પુષ્પવાળો વનોનો સમૂહ, દીપો, પર્વતો અને સમૂહ નગરોની સાથે સૂર્ય આદિના નિવાસરૂપ આકાશમાં નૃત્ય કરી રહ્યો હતો. એવી રીતે ચલાયમાન થઈ રહેલું સર્વજગત સમુદ્રમાં તણાયેલા ઘાસની પેઠે દિશાઓમાં ભમતું જણાતું હતું. આકાશમાં પર્વતો ભમતા હતા, સમુદ્ર દિશાઓના અંતોમાં પહોંચી વળ્યા હતા. ગામડા અને નગરોના સમૂહો નદીઓ તથા તળાવો જાણે અરીસામાં પ્રવેશ કરી રહ્યા હોય તેમ વૃદ્ધિ પામેલા પવનમાં એક લોકમાંથી બીજા લોકમાં પ્રવેશ કરી રહ્યા હતા અને ઉડેલા ઘાસની પેઠે ભમતા દેખાતા હતા. સમુદ્રની પેઠે નિર્જળ પ્રદેશમાં પણ માછલા ફરતા હતા. પૃથ્વીની પેઠે જ આકાશની અંદર નગરો સ્થિર દેખાતા હતા. પર્વતો આકાશમાં જોવામાં આવતા હતા. આકાશ અને પ્રલયકાળના મેઘો ઉત્પાત કરનારા પ્રલયકાળના પ્રચંડ વાયુને લીધે ફેરફાર થઈ ગયેલા પર્વતોમાં સ્થિર થઈ ગયેલા દેખાતા હતા. નક્ષત્રોનો સમૂહ મણીઓની વૃષ્ટિના વેગની પેઠે મનોહર જણાવતો હતો અને હજારો દીવાઓને ભમાવનારા યંત્રોના ચક્રની પેઠેથી પૃથ્વીના તથા બહારના અંદર ભ્રમણ કરી રહ્યો હતો. તેનો દેખાવ વિદ્યાધરો અને દેવતાઓના સમૂહે આ સ્વભાવ પર કરી ફૂલની વૃષ્ટિના જેવો જણાતો હતો. એક કાળરાત્રિના દેહની અંદર પ્રલયોના અને સૃષ્ટિઓના સમૂહો રાત્રિ દિવસના જેવા ટૂંકા જણાતા. દિવસો અને રાત્રિઓના સમૂહમાં ધોળા અને કાળા રૂપાના પતરા ઉપર પડેલા એક નાના બિંદુની પેઠે બહુ જ નાના જણાતા. વળી એ કાળરાત્રિના શરીરમાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષે બંને પક્ષો વજ્રમણી અને ઇન્દ્રનીલમણી આદિથી બનેલા હતા. તેથી તેઓ નિર્મળ દેખાતા ધોળા, કાળા અને કરીશાઓના સમૂહની પેઠે શોભતા હતા. એક કાળરાત્રિના દેહમાં સૂર્યચંદ્રના અનેક મંડળો રત્નરૂપે શોભી રહ્યા હતા. તારાઓના સમૂહ ચપળ અને કુંડાળા જેવા થઈ રહેલા કાંતિમાન હારોની પેઠે દીપતા હતા. સ્વચ્છ આકાશ તો વીંટાઈ રહેલા મોટા વસ્ત્રના જેવું જણાતું હતું અને તેની અંદર ભમ્યા કરતી વીજળીઓના ઝબકારા ઉંબાડીઓની પંક્તિ પેઠે મોટો પ્રકાશ આપતા.
પ્રલયકાળમાં આવડતા ત્રણેય જગતે કાળરાત્રિના દેહમાં મણિરૂપે શોભતા હતા અને તેઓ કાળચક્રના ફેરફારને લીધે એકબીજા સાથે અથડાતા ટક્કા જણઝણાટ કરતા હતા. સૂર્ય આદિના તેજો કાળરાત્રિના દેહની અંદર નાના પ્રકારના સુંદર કંકણ નુપુર આદિ આભૂષણ રૂપે દેખાતા હતા અને તેઓ પણ જણઝણાટની સાથે નીચે અને ઉપર પ્રસરી જતા હતા. સંગ્રામને વિશે મનોન્મત્ત થઈ રહેલા યોદ્ધાઓના ખડગોની કાંતિના તરંગોથી સગળા તડકાવાળા દિવસો શામ થઈ જતા હતા. એ કાળરાત્રિના નૃત્યમાં પોતે ભમતા હતા, છતાં સર્વના અધિષ્ઠાન રૂપે બ્રહ્મની સ્થિરતાને લીધે સારી પેટે સ્થિર થઈ રહેલા વીર પુરુષોના મંડળના યુદ્ધને મોટો કોલાહલ સંભળાતો. એ કાળ રાત્રિના નૃત્યમાં બ્રહ્મા, ઇન્દ્ર, વિષ્ણુ, મહાદેવ, અગ્નિ, સૂર્ય, ચંદ્રમા ઇત્યાદિ દેવતાઓ અને દૈત્યો પોતપોતાના અધિકારનો કાળ આવી રહેતા ભ્રષ્ટ થઈ નીચે પડતા. વળી તેમના સ્થાનમાં પવનમાં ઉડેલા મચ્છરની પીઠે અને વીજળીના ઝબકારાની પીઠે બીજાઓ આવતા હતા અને તેમનો પણ કાળ આવી રહેતા તેઓ પાછા નીચે પડતા. જગતમાં પ્રતિથિમાં આવતા સંહાર, સૃષ્ટિ, સુખ દુઃખ, સમર્થતા, દરિદ્રતા, ઈચ્છા અનિચ્છા, વિધિ નિષેધ અને જન્મ મરણની ભ્રાંતિ વગેરે ભાવ પરસ્પર વિરુદ્ધ છે, છતાં એક કાળ રાત્રિના દેહમાં એકબીજામાં ભેળસેળ ન થઈ જતા સદાકાળ સાથે રહેતા. ત્યાં તેઓ જુદા પણ દેખાતા હતા તથા કોઈક વખત એકબીજામાં મિશ્ર થઈ રહેલા હોય એમ પણ દેખાતા. વળી કાળ રાત્રિના શરીરમાં ચિદાકાશની અંદર મિથ્યા રૂપે જ પ્રતીતિમાં આવતા અને વસ્તુતઃ જોઈએ તો સ્વર્ણ રૂપે રહેલા સંહાર, સૃષ્ટિ, જગત, પૃથ્વી વગેરેના વિલાસોના અધિષ્ઠાન ચૈતન્યમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય વારંવાર થયા જ કરતા હતા અને પદાર્થોની ક્રિયાઓ તથા તેના ફેરફાર વારંવાર થતા જ જતા હતા. તેમજ એમની સંખ્યા નક્કી કરી શકાય તેમ ન. એક કાળ રાત્રિના દેહની અંદર ઉત્પત્તિ, શાંતિ, મરણ, ઉત્સવ, યુદ્ધ, સમાન ભાવ, દેશ, રાગ, ભય અને વિશ્વાસ વગેરે ખજાનામાં એકત્ર થયેલા રત્નના સમૂહની પેઠે દેખાતા. કેમ કે કાળ રાત્રિનું શરીર અનેક તરહના રસોવાળી સૃષ્ટિઓની પરંપરાને અસ્ખલિત રીતે ધારણ કરી રહેતું. જેમ તિમિર રોગ વડે મલિન દ્રષ્ટિવાળા પુરુષને આકાશમાં મચ્છરા, મોહળ આદિના જેવા આકારો જોવામાં આવે છે, તેવી કાળ રાત્રિના ચિદાકાશમય શરીરની અંદર સ્વાભાવિક રીતે જ પ્રતીતિમાં આવતી અને કંઈક અનિબર્ચનીય એવા માયાના આવરણ લીધે અનુભવાતી જગતની વ્યવસ્થાઓ તેમજ એ શરીરનો પાછો લય એ બધું ભ્રાંતિને લીધે પ્રતીતિમાં આવતું. જેવી રીતે પર્વત પોતે અચલ છે, છતાં અરીસામાં પ્રતિબિંબિત થયા પછી અરીસો ચલાયમાન થતાં પોતે પણ પ્રતિબિંબ રૂપે ચલાયમાન જણાય છે, તેમ જગત અચળ એવા અધિષ્ઠાન ચૈતન્યની અંદર સ્થિતિ રાખી રહેલું છે. તેથી વસ્તુતઃ જોઈએ તે ક્ષોભને નહીં પામ્યા છતાં તે માયાના યોગથી ક્ષોભને પ્રાપ્ત થતું દેખાતું હતું. નૃત્ય વડે પોતાના પ્રતાપને ચોતરફ પ્રસારનારી માયાની અંદર જગતના સર્વ પદાર્થો રહ્યા છે. તેઓ બાળકની સંકલ્પ સૃષ્ટિની પેઠે પ્રતિક્ષણ એક સ્થિતિ છોડીને બીજી સ્થિતિને પ્રાપ્ત થતા હતા. એક કાળ રાત્રિના શરીરની અંદર જગતરૂપી અનેક મગના દાણાઓનો સમૂહ ક્રિયાશક્તિ વડે એકઠો થતો હતો અને પાછો કાળે કરી વિખરાઈ જતો. એ દેવી કાળ રાત્રિ ક્ષણ માત્રમાં કંઈક અનિવર્ચનીય રૂપ દેખાતી હતી અને ક્ષણવારમાં તો તે કસા રૂપે જણાતી ન હતી. ક્ષણવારમાં તે અંગુશ પ્રમાણે દેખાતી હતી અને ક્ષણવારમાં આખા આકાશને પૂરી રીતે મહાવિશાળ તેનું રૂપ દેખાતું. એ દેવી કાળ રાત્રિ સંપૂર્ણ એક જાતની ચેતન શક્તિ છે. તે જગત રૂપે પણ થઈ જાય છે, આનંદ છે અને જો તેને મૂળ રૂપ તપાસીએ તો તે પરમ શુદ્ધ ચિદાકાશ રૂપ છે. એ દેવી ત્રણ કાળમાં થનારા ત્રણેય લોકોની અંદર રહેનારી એક ચેતન શક્તિ છે. તે યથાસ્થિતપણે રહેનારા પોતાના સ્વરૂપથી ચિત્રકારના ઉદર અંતઃકરણમાં રહેલા ચિત્રરૂપ સંસારની પેઠે કૌંસમાં કામ, કર્મ, વાસના વગેરેના પરિપાક અનુસાર પ્રગટ દેખાતા વેગ વડે અનેક વિચિત્ર આકાર થઈ રહેલી દેખાય છે. એ પોતે ચિદ્રૂપ છે, છતાં અવિદ્યાના યોગથી સર્વરૂપ થઈ રહેલ છે. બાકી વસ્તુ દ્રષ્ટિથી જોતા તેનું સ્વરૂપ એક ચિન્મય આત્મતત્વ રૂપ છે. તેથી તે શાંત ચિદાકાશ રૂપ જ છે. એવી રીતે વિદ્યા અને અવિદ્યાના યોગથી પરવારમાં વિચિત્ર રૂપે દેખાવ આપનાર અને વસ્તુતઃ એક રૂપતાને લીધે ચિન્મય રૂપે રહેલા અનાદિ અને અનંત પોતાના રૂપને તે ધારણ કરી રહી છે. કેવળ ચિદાકાશ રૂપી શરીરને ધારણ કરેલી કાળ રાત્રિ અંદર આ જે દ્રશ્ય ચિદાકાશ રૂપ જ છે તે અનંત શિલામાં કોતરેલ રેખા, કમળ, ચક્ર આદિની રચનાની પેઠે અને જળ સમુદ્રની અંદર દેખાતી તરંગોની રેખાઓની પેઠે અભિન્ન રૂપે પ્રતીતિમાં આવે છે.
પ્રલયકાળના રુદ્ર ભૈરવનો આકાર ધારણ કરી રહ્યા હતા અને તેમની પાસે એ મહાભૈરવી દેવી કાલરાત્રિ પોતાના વિશાળ રૂપથી આકાશને પૂરી દઈ નૃત્ય કરતા દેખાતા. કાલ ભૈરવના કપાળમાં દ્રઢપણે રહેલા મહાઉગ્ર એવા ત્રીજા નેત્રના અગ્નિ વડે બળી ગયેલા અને ઠૂંઠા જ માત્ર જેમાં બાકી રહ્યા છે એવા જંગલોવાળી પૃથ્વીને ધારણ કરી રહેલી તેમજ પ્રલયકાળના પવન વડે કંપ્યા કરતી વનોની પંક્તિની પેઠે ભૈરવી દેવી નૃત્ય કરી રહ્યા હતા. તેમણે કોદાળીઓ, ખાંડણીઓ, દર્ભાસનો, ફળો, કુંભો, કરંડીઓ, મુસળો, પાવડાઓ, થાળીઓ અને સ્તંભો વગેરેની માળાઓ તથા હારો પહેર્યા હતા. એવી રીતના અનેક માળાઓના અને હારોના સમૂહના પુષ્પો નૃત્યને લીધે કંપતા હતા તથા ક્ષયને લીધે ખરી પડતા હતા. એ દેવી જાણે તેને વિખેરીને નવી નવી રચના કરતા હોય એમ જણાતું. એ ભૈરવી દેવી આકાશ ભૈરવને વંદન કરી રહ્યા હતા અને આકાશ ભૈરવ પણ પોતાના વિશાળ આકારને ચોતરફ પ્રસાર દઈ નૃત્ય કરતા હતા. રક્તના આસવથી ભરેલા યમના પાડાના મોટા શિંગડાઓને હાથમાં લઈને ડિબ્બ ડિબ્બ જેવા અનેક જાતના તાલવાળા શબ્દોમાં વાજા વડે નૃત્ય કરનારી, પોતાના વક્ષસ્થળમાં ખોપરીઓની માળાને ધારણ કરેલી, ગરુડના પીંછા કોસી મુકુટને શોભા આપનારી અને પ્રલયકાળમાં જગતને ગળી પ્રસન્ન થઈ રહેલી કાળ રાત્રિથી સ્તુતિ પામતા ભૈરવ તમારા સૌની રક્ષા કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કાલ રાત્રિ વર્ણન નામનો સર્ગ 81મો સર્ગ. સર્ગ 82. આ 82મા સર્ગમાં ભૈરવ કે જે પોતે ચિદરૂપ છે તેના તત્વ વિશે વર્ણન આવશે અને અજ્ઞાનને લીધે તેમાં પ્રપંચની પ્રતીતિ થયા વિશે તથા જ્ઞાન તથા પ્રપંચનો અભાવ જાણ્યા વિશે વર્ણન કરાશે. શિવનું સ્વરૂપ તથા અજ્ઞાનથી પ્રપંચની પ્રતીતિ અને જ્ઞાનથી પ્રપંચનો અભાવ. રામ બોલે, હે મહારાજ, સર્વનો નાશ થઈ ગયા પછી દેવી કોની સાથે નૃત્ય કરતા હતા? વળી આપ તેને સુપડું, ફળ, કુંભાદિની માળાઓનું તથા હારોનું વર્ણન કરો છો તે પણ કેમ ઘટી શકે? જો ત્રણેય લોકોનો નાશ થઈ જતો હોય તો પછી નાશને પામી ગયેલા એ લોકો પાછા ભૈરવી દેવીના દેહમાં રહીને સી રીતે નૃત્ય કરે? વશિષ્ઠ બોલે, વસ્તુતઃ જોઈએ તો એ ભૈરવ રૂપી પુરુષ પણ નહોતો અને એ ભૈરવી રૂપી સ્ત્રી પણ હતી નહીં. વળી તેમનું નૃત્ય પણ હતું નહીં, એ બંનેનું અસ્તિત્વ પણ ન હતું અને પ્રથમ વર્ણવ્યા પ્રમાણે તેમનો આકાર કે આચાર પણ હતો નહીં. પરંતુ જે અનાદિ ચિદાકાશ સર્વ કાળોના પણ કાળરૂપ છે, આનંદ છે, શાંત છે અને અવિનાશી છે, તે જ વિવર્ત રૂપે આભાસ માત્ર અનેક પ્રકારે સર્વત્ર પ્રસરી રહેલું જણાય છે. એ પરમ મંગલમય ચિદાકાશ સદાકાળ અવિનાશી છે અને તે જ પ્રલયકાળમાં ભૈરવના આકારે પ્રતીતિમાં આવે છે. કેમ કે જગતની શાંતિ થયા પછી ભૈરવ પરમ ચિદાકાશ રૂપ જ થઈ રહે છે. સુવર્ણ જેમ નિરાકાર ન રહી શકે તેમ એ ચેતનમય દ્રશ્ય પણ તેવા ચિદાત્માના વિવર્તવાળા સ્વભાવના વૈભવ વિના રહી શકતું નથી. હે વિવેકી રામચંદ્રજી, કહો ચિદાકાશના વિવર્તરૂપ દ્રશ્ય ચિદાકાશ વિના કેમ રહી શકે? કહો મારી તીખાશ વિના કેમ રહી શકે? તમે વિચાર કરો તો જણાશે કે કડા અને કુંડળ વગેરે સુવર્ણ વિના સી રીતે રહી શકે? તે પ્રમાણે જે ચિદાકાશ સર્વના મૂળ સ્વભાવરૂપ છે તે વિના પદાર્થની સ્થિતિ જ સી રીતે સંભવે? કહો શેરડીનો રસ મધુરતા વિના કેમ રહી શકે? કદાચિત કોઈ કારણ લીધે શેરડીનો રસ મધુરતા વિનાનો થઈ ગયો હોય તો તેને ખરી રીતે શેરડીનો રસ કહી શકાતો નથી. જળ દ્રશ્ય વર્ગ ચિદાકાશના માત્ર એક વિવર્ત રૂપ છે. તે ચિદાકાશનું સ્વરૂપ છે એમ તો કહી શકાતું નથી, કેમ કે ચિદાકાશ સદાકાળ અવિનાશી છે અને તેમાંથી કશા ભાગનો નાશ થવો સંભવતો નથી. દ્રશ્ય જગતનું સ્વરૂપ પરમાત્માના વિવર્ત સિવાય બીજું કશું સંભવતું નથી. એ પરમ તત્વ જ વિવર્ત રૂપે જગતના આકાર પોતાના સ્વરૂપને બતાવવા આકાશ આદિ રૂપે પોતાના આત્માને પ્રસારી દે છે. માટે નિર્વિકાર આદિ મધ્યને અંતથી રહિત સર્વશક્તિમાન અને સત્તા માત્ર એવું જે કાંઈ પરમ તત્વ છે તે જ આ ત્રણેય લોકરૂપ, સૃષ્ટિરૂપ, પ્રલયરૂપ, આકાશરૂપ, પૃથ્વીરૂપ અને દિશારૂપ થઈ રહેલું છે. અવિદ્યાવાળી દ્રષ્ટિને લીધે ભ્રાંતિ વડે ચિદાકાશની ઉત્પત્તિ અને પ્રલય આદિ રૂપે ભાસે છે. ઉત્પત્તિ, મરણ, માયા, મોહ, મંદતા, અવસ્તુપણું, વસ્તુતા, વિવેક, બંધ, મોક્ષ, શુભ, અશુભ, વિદ્યા, અવિદ્યા, વિધેયપણું, સંદેહપણું, ક્ષણ જેટલો, અલ્પકાળ, લાંબો કાળ, ચંચળપણું, સ્થિરપણું, તમે, હું અને ઇતર પદાર્થ
એ બધું પરબ્રહ્મ જ છે. સત્ય અને અસત્ય, કાર્ય અને કાળ, મૂર્ખતા અને પંડિતપણું, દેશ કાળ, ક્રિયા દ્રવ્ય વગેરેની કલ્પના, વ્યવહારનું અસ્તિત્વ, રૂપાધિક બાહ્ય વિષયનો અનુભવ, સંકલ્પ વિકલ્પ આદિ આંતર વિષય, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, તેજ, જળ, અગ્નિ, આકાશ તેમજ પૃથ્વી આદિ રૂપે જે કાંઈ પસરાઈ રહેલું નજરે આવે છે તે સર્વ શુદ્ધ નિર્વિકાર ચિદાકાશ રૂપ છે. એ ચિદાકાશ સર્વના અધિષ્ઠાન રૂપ છે અને પોતાના સ્વરૂપને નહીં છોડતા વિવર્ત રૂપે સર્વના આકાર થઈ રહ્યું છે. ઉપર જે કહેવામાં આવ્યું છે તે સર્વ શુદ્ધ ચિદાકાશ રૂપ છે, એમાં કોઈ સંશય નથી અને તે ચિદાકાશથી જરા પણ જુદું નથી. આ બાબતમાં અખંડ દ્રષ્ટાંત જોઈતું હોય તો સ્વપ્નમાં દેખાયેલા પર્વતનું છે, જે પરમ ચિદાકાશ વિષય તમને ઘણી વખત કહ્યું છે તેનું જ અહીં રુદ્ર રૂપે વર્ણન કરવામાં આવ્યું છે. એ રુદ્ર સદાકાળ અવિનાશી છે, એ જ વિષ્ણુરૂપ છે, એ જ બ્રહ્મરૂપ છે. ચંદ્ર, સૂર્ય, ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, અગ્નિ, પવન, મેઘ, સમુદ્ર, ભૂત, વર્તમાન આદિ કાળે જે કંઈ વસ્તુ દેખાય છે તે તથા જે નથી દેખાતું તે સર્વ ચિદાકાશના અંશો જ સ્ફુરે છે એમ સમજ. મિથ્યા ભાવનાને લીધે એવી જાતની ઉપર બતાવેલી વિષ્ણુ બ્રહ્મા આદિ સંજ્ઞા વડે તેવા તેવા આકાર આ સર્વ દેખાય છે અને સર્વ ચિદરૂપ છે એવું બોધ થતા વિષ્ણુ બ્રહ્મા આદિ સર્વ પણ ચિદરૂપ જણાય છે. બ્રહ્મ જ અજ્ઞાન દ્રષ્ટિ વડે જીવ જગત આદિ વિશે દેખાય છે અને જ્ઞાન થતા પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ રહેલ દેખાય છે. માટે ખરું જોતા ભેદ કે દ્વિત્વ એકત્વ આદિ કશું છે જ નહીં. તેથી જ્ઞાન વડે તમે સમજીને શાંત થઈ જાય. જ્યાં સુધી જીવ પોતાના પરમ નિર્વિકાર સ્વરૂપને જાણતો નથી અને તદ્રુપતાને પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી જ તે આ સંસારરૂપી મહાસાગરમાં પોતે અનેક તરંગ જેવો થઈ રહે છે. પરંતુ જ્ઞાન થતાં તેને એવી શાંતિ તો મળે છે કે તેને સમુદ્ર કૌંસમાં સંસાર સાગર અથવા તરંગ એટલે કે સંસાર સાગરના તરંગરૂપ એવું જીવભાવ એ કશું જ દેખાતું નથી. તેની દ્રષ્ટિમાં તો સર્વ યથાસ્થિતપણે રહેલું હોવા છતાં શાંત અને અનંત પરમ ચિદાકાશ રૂપ જ દેખાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનું શિવ સ્વરૂપ વર્ણન નામનું સર્ગ 82માં સમાપ્ત. સર્ગ 83. આ 83માં સર્ગમાં જે કંઈ ભૈરવ આકારે કાળનું વર્ણન કર્યું તે અધિકારી વર્ગને બોધ થવા માટે છે અને કલ્પના દ્રષ્ટિ વડે ચિદાકાશ જ તેવા રૂપે ભાસે છે એ બાબતનું વર્ણન કરવામાં આવશે. કલ્પના દ્રષ્ટિથી ચિદાકાશ જ અનેક સ્વરૂપે ભાસે છે. વશિષ્ઠ બોલે, તે વખતે જે રુદ્ર રૂપે નૃત્ય કરતા હતા અને જેને શિવ એવા નામથી બોલાવવામાં આવે છે તે પરમ ચિદાકાશ રૂપ જ છે એમ મારું કહેવું છે. હે વિવેકમાં શ્રેષ્ઠ રામચંદ્રજી, રુદ્રની જે આકૃતિ કહેવામાં આવે છે તે વસ્તુતઃ આકૃતિ હતી જ નહીં, પણ ચિદ રૂપે સર્વત્ર ભરપૂર થઈ રહેલું ચિદાકાશ જ એવા આકારે વિવર્ત ભાવથી થઈ રહેલું જણાતું હતું. એ રુદ્રનો આકાર મારી દ્રષ્ટિમાં શાંત ચિદાકાશ રૂપ જ જણાયો અને તે હું જ તત્વજ્ઞપણાથી જાણતો હતો. બીજા અજ્ઞાની જીવથી એ વાત સમજી શકાય તેમ ન હતી. જેમ એ પ્રલયકાળ फिर से एक हूँ જ એ રુદ્રનો આકાર મારી દ્રષ્ટિમાં એ ફરીથી એ રુદ્રનો આકાર મારી દ્રષ્ટિમાં શાંત ચિદાકાશ રૂપ જ જણાયો અને તે હું જ કૌંસમાં તત્પજ્ઞપણાથી જાણતો હતો અને બીજા અજ્ઞાની જીવથી એ વાત સમજી શકાય તેમ ન હતી. ये ब्रैकेट में है. તત્પજ્ઞપણાથી જાણતો હું એક જ જાણતો હતો. એક હું જ પછી બ્રેકેટ તત્પજ્ઞપણાથી જાણતો હતો. હું જે જાણતો હતો બહાર है. તો બરાબર હું જે જાણતો હતો એટલે परम चिदाकाश ही अपने में सब परम चिदाकाश ही है ऐसा जानता है. परम चिदाकाश ही अपने में सब परम चिदाकाश है ऐसा जानता है. ऐसा तो यहाँ हूँ शब्द परम चिदाकाश वाचक है. ऐसे मैं ही जानता था, मैंने परम चिदाकाश मैं परम चिदाकाश मैं ही अपने में यह सब परम चिदाकाश है ऐसा जानता था, जानता हूँ. ऐसा तो पूरा योग वासिष्ठ का सार इसमें आ गया. इसमें
कि परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष अनंत संपूर्ण अपरिगी निर्भ्रत निरपेक्ष परम चिदाकाश आकाश से भी अत्यंत बड़ा परम चिदाकाश आकाश से भी अत्यंत सूक्ष्म परम चिदाकाश आकाश से भी अति निर्मल परम चिदाकाश आकाश से भी अति असंग परम चिदाकाश सबसे बड़ा सब कुछ है अपरिच्छिन्न परम आकाश परम चिदाकाश महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश खुद रहा है दूसरा नहीं है शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं महाचिदाकाश परम कैवल्य परम शांति। तो मैं ही जान रहा था और मैं ही जान रहा हूँ मैं परम चिदाकाश ही अपने में सब परम चिदाकाश ही हूँ मैं परम चिदाकाश अपने में सब परम चिदाकाश ही हूँ ऐसा मैं परम चिदाकाश ही अपने में सब जानता हूँ ऐसा मैं परम चिदाकाश ही अपने में सब मैं परम चिदाकाश ही हूँ ऐसा मैं परम चिदाकाश ही अपने में सब परम चिदाकाश जानता हूँ। क्लियर होता है? मैं परम चिदाकाश ही अपने में सब परम चिदाकाश हूँ ऐसा जानता हूँ। एकदम शॉर्ट करना है तो जो भी कुछ है मैं परम चिदाकाश अपने में जो भी कुछ हो रहा हूँ प्रकाश रहा हूँ या दिख रहा हूँ अनुभव में आ रहा हूँ वो सब मैं अपने में परम चिदाकाश ही हूँ। तो मैं परम चिदाकाश ऐसा जानता हूँ मैं परम चिदाकाश में सब परम चिदाकाश ही हूँ मैं परम चिदाकाश ही हूँ ऐसा मैं जानता हूँ। अब ये मैं है उसमें और अहंकार का भ्रम है जीव का उसमें और डिफरेंस मालूम पड़ता है पहले डिफरेंस मालूम पड़ना होगा तो क्लियर हो सकेगा। यदि आपका मैं जो है तरंग है और उसको मैं अब है तो वो महासागर लेकिन महासागर को तरंग पढ़ने से जानेंगे या मानेंगे या करेंगे या रहेंगे तो आपकी प्रतीति संवेदन मैं पढ़ा का होगा महासागर का नहीं। महासागर अपने में महासागर पढ़ने से है तो उसकी अनुभूति महासागर ही हो। क्लियर होता है? महाचिदाकाश तरंग जीव जगत तो तरंग पढ़ने से महाचिदाकाश ये दूसरा कुछ है ही नहीं। अब तरंग कहो तो भी महासागर कहो तो भी महासागर तरंग कहो तो भी महासागर डिफरेंस कहाँ पड़ता है? महाचिदाकाश कहो तो भी महाचिदाकाश है जीव जगत कहो तो भी महाचिदाकाश है समझा दे। लेकिन आप जब तरंग पढ़ने से जानेंगे कि ये सब महासागर है तो आपकी प्रतीति आपका संवेदन मैं पढ़ा तक ही सीमित रहेगा सीमित समझ में आता है। और आप महासागर पढ़ने से महासागर जानेंगे तो आपकी अनुभूति महासागर ही रहे। बहुत सहज है बहुत सहज है बहुत सहज। क्लियर है? महाचिदाकाश ही जीव जगत प्रकाश राय हो रहा है वो ये महाचिदाकाश पढ़ने से आप जानेंगे तो आपकी अनुभूति महाचिदाकाश ही होगी। और महाचिदाकाश तरंग मैं जगत से आप जानेंगे कि सब महाचिदाकाश है तो आपकी प्रतीति में जगत की होगी भ्रांति की होगी महाचिदाकाश की अनुभूति नहीं। यहाँ वेदांत ब्रह्मज्ञान की गफलत गड़बड़ यहाँ है। अहम ब्रह्मास्मि तो इस देह में मैं यमुक जीव हूँ मैं इस देह में यमुक जीव हूँ मैं इस देह में यमुक व्यक्ति हूँ ये मैं ब्रह्म हूँ तरंग में महासागर हूँ। समझ में आता है क्या? इम्पॉसिबल। कभी भी जीव ब्रह्म नहीं हो सकता और ब्रह्म कभी जीव नहीं हो सकता। ब्रह्म कभी मैं नहीं हो सकता मैं कभी ब्रह्म नहीं हो सकता। लेकिन क्या मैं अहम ब्रह्मास्मि मैं ब्रह्म हूँ तो शुष्क और नीरस हो जाता है क्योंकि तरंग है तो वो कोई वस्तु नहीं है इसलिए शुष्कता नीरसता शून्यता लगती है। अभाव मिटता नहीं इच्छा पूरी होती नहीं
और ब्रह्म से ब्रह्म जानेंगे तो आपकी अनुभूति ब्रह्म की होगी। मैं से ब्रह्म को जानेंगे तो वो ब्रह्म बोलना ही होगा। आपकी प्रतीति, आपका संवेदन, आपकी भ्रांति मैं पूर्ति ही होगी। मैं जन्मा हूँ, मैं जीता हूँ, मैं मेरा करता हूँ, सुखी दुखी होता हूँ, मरता हूँ, राग द्वेष करता हूँ, मरता हूँ, बस मैं ब्रह्म हूँ, वो खाली बोलना ही रहेगा। और ब्रह्म से ब्रह्म जानेंगे तो आपकी अनुभूति ब्रह्म की होगी। अनंत स्वच्छ महाचिदाकाश अनंत शांति है। क्लियर है? सबको क्लियर होता है क्या? कहाँ सब खत्ता खाते हैं, गफलत गड़बड़ का है। मैं तो बकरी भी मैं करती है, घास खाती है। चलो, मालूम पड़ रहा है कोई कितना बड़ा भी वेदांती ब्रह्म ज्ञानी हो गया हो, लेकिन वो मैं से होता है। ब्रह्म को ब्रह्म ज्ञान की अपेक्षा नहीं, समझाते कि नहीं? और ब्रह्म वेदांत का विषय नहीं। ब्रह्म में कोई अलग दूसरा नहीं है कि जिसका वो विषय हो, वो सब्जेक्ट हो, ब्रह्म ऑब्जेक्ट हो, उल्टा हो जाता है। और हम सब्जेक्ट होता है और उसका जगत ऑब्जेक्ट होता है। और हम जो ब्रह्म में है ही नहीं, जगत जो ब्रह्म में है ही नहीं, तो उसमें न कोई सब्जेक्ट है न कोई ऑब्जेक्ट, न अहम है न जगत। लेकिन सब्जेक्ट ऑब्जेक्ट बनने से आप ब्रह्म ब्रह्म करते रहेंगे तो भ्रांति ही रहेंगे। अहम और जगत से जो ब्रह्म ब्रह्म करते रहेंगे तो भ्रांति, शून्यता, अभाविकता नहीं, इच्छा पूरी होती। आपको ऐसा लगे कि मैंने संन्यास लिया, अभी मैं ब्रह्म हो गया, अभी ये सारा जगत है 7 खंड के 760 करोड़ सब मेरे अंडर आ जाए, मेरे शिष्य सेवक भक्त हो जाए, मेरे अनुकूल ही बढ़ते, समझ में आता है कि नहीं? तो भी आपको शांति नहीं हो। और यही और अभी हियर एंड नाउ एट दिस वेरी मोमेंट महाचिदा का सब कुछ है, मैं कुछ नहीं है, तुरंत परम शांति अनुभूति होगी। शांति क्यों नहीं लिखते? मैं सब वेदांत जानता हूँ, मैं ब्रह्म जानता हूँ, मैं गुरुमुख हूँ, मेरे गुरु है, वो भी ज्ञानी है, ब्रह्म ज्ञानी, श्रोत्रिय ब्रह्मनिष्ठ है, वो सब शास्त्र जानते हैं, मैं सब शास्त्र जानता हूँ, मैं सबको बोल प्रवचन, अच्छा व्याख्यान, लेक्चर कर सकता हूँ। मुझे ज़्यादा से ज़्यादा लोग सुने, ज़्यादा से ज़्यादा लोग जाने, ज़्यादा से ज़्यादा लोग मेरे पास आए। मैं पढ़ने से, तरंग पढ़ने कि पूरा महासागर के सारे तरंग है मेरे अंदर आए। नहीं समझे? कोई एक भी व्यक्ति न रहे ईश्वर से चींटी तक जो मेरे अंदर न हो। सब मेरे भक्त हो, सब मेरे शिष्य हो, सब मेरे सेवक हो, और सब जगह मेरी ही पूजा हो। उसको एक रज भी शांत नहीं होगी, क्योंकि मैं रज भी वस्तु नहीं है। रज समझते हैं क्या? रज पार्टिकल। आप क्या बोले? क्या? कण भी नहीं है, मैं का कण भी नहीं है। जैसे महासागर में बुलबुला तो कुछ नहीं है, तो बुलबुला कह के ये पूरे अनंत महासागर के सब चक्री, तरंग, पेन, बुदबुद, ये सब में मैं सबसे बड़ा हूँ जानने वाला, और सब मेरे अंदर आके जाने। उसको रज भी शांति नहीं होगी, क्योंकि वो रज भी नहीं है। रज समझते ना, पार्टिकल। तो सबने वेदांत ब्रह्म ज्ञान जाना है, वो कैसे जाना है? मैं से जाना। इसलिए वेदांत टोटली फेल, निष्फल, समझा दे? तो कहाँ परम शांति होगी? तो अनंत पूर्ण परम चिदाकाश परम शांति, महाचिदाकाश परम कैवल्य परम शांति, समझा दे? तो वहाँ का उसमें कहाँ मैं है? आकाश में कहाँ काली टिप के कलंक है, वैसे चिदाकाश में कहाँ अहम रूपी काली टिप के कलंक है। तो वो भ्रांति से जाने, अहम रूपी काली टिप के कलंक भ्रांति से जाने कि मैं चिदाकाश हूँ, और मैं ये सब अहम रूपी काली टिप की कलंक को चिदाकाश करने वाला हूँ। ज्ञान देंगे उसको, कभी उस दिखता ही, आप उसको देखेंगे, आप बोले बॉडी लैंग्वेज तो मालूम हो जाएगा ये उसका नीरस है, उसका आनंद
शांति नहीं है। और जब मैं नहीं हुआ तो अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, वो तो वो है ही। परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, वो कहाँ दिखेगी? जहाँ मैं बिल्कुल नहीं होगा, है ही नहीं, तो कहाँ से होगा? और है ही, वो तो है ही, होगा ही। जो नहीं है, सूर्य में अंधकार कहाँ है? तो महाचिदाकाश में हम अंधकार कहाँ है ही नहीं। क्लियर होता है क्या? कितना सहज है। अब यहाँ बैठे तो आपको सहज नहीं लगता है? प्रकाश से ही मालूम होता है कि ब्रह्म है और हम नहीं है। महाचिदाकाश से जीव जगत नहीं है, आभास नहीं है। अनंत शुद्ध चिदाकाश से आभास है ही नहीं मालूम पड़ता है। प्रकाश से जानो, मैं से मत जानो। और यहाँ भी मैं का आरोप मत करो। यहाँ भी मैं नहीं और कहीं भी मैं नहीं। ईश्वर का मैं भी नहीं है, ब्रह्म विष्णु महेश का मैं भी नहीं है, कोई शक्ति का मैं, काली का मैं भी नहीं, शिव का मैं भी नहीं, और ये जगत सृष्टि स्थिति प्रलय का कोई मैं भी नहीं। कल्पना कोई वस्तु नहीं है, भ्रम को, भ्रांति, इल्यूजन कोई वस्तु नहीं है, मोह कोई वस्तु नहीं है, अविवेक अविचार कोई वस्तु नहीं है, अविद्या ज्ञान माया कोई वस्तु नहीं है, तर्क संशय शंका कोई वस्तु नहीं है, वह मन श्रद्धा कोई वस्तु नहीं है। वहाँ चिदाकाश, परम सत्य, परम तत्व, परम चिदाकाश, सच्चा, चोखा, खुला आर पार, यही तो है, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं। तो यहाँ आप प्रकाश से सुन रहे हैं, जान रहे हैं, अनुभव कर रहे हैं, महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं। तो सीधा महाचिदाकाश परम कैवल्य, परम शांति, अनुभूति प्रकाश। मैं है इसलिए भ्रांति रहती है, और महाचिदाकाश है इसलिए परम शांति, अनुभूति प्रकाश। यहाँ क्यों परम शांति है? महाचिदाकाश जहाँ अहंकार नहीं होता है वहाँ महाचिदाकाश स्वयं प्रकाश। फिर भ्रांत दृष्टि से यहाँ देखना, सुनना, जानना, सोचना, समझना नहीं। भ्रांति को अपनी भ्रांति दिखती है, महाचिदाकाश में अपने में कोई भ्रांति है ही नहीं। क्लियर होता है कि नहीं? भ्रांति को अपने में अपनी भ्रांति दिखती है। मैं ये हूँ और मैं सब जानता हूँ, there is nothing और she is nothing, समझ आते? लेकिन मैं ये हूँ तो भ्रांति को सब, जो महाचिदाकाश नहीं दिखेगा, सब भ्रांति दिखेगी, तो भ्रांति कहीं भी नहीं है, सब महाचिदाकाश है। तो भ्रांति को ही अपने में अपनी भ्रांति दिखती है, और भ्रांति, महाचिदाकाश में भ्रांति कहीं भी नहीं है। क्लियर होता है क्या? होता है। यदि यहाँ भ्रांति होगी है मैं हूँ, तो सब जगह मैं भ्रांति दिखेगी। और यदि मैं महाचिदाकाश अपने में सब महाचिदाकाश हूँ, तो अपने में सब महाचिदाकाश दिखेगी। अब जहाँ से देखेंगे वहाँ से आपकी अनुभूति होगी, है ना? मैं महाचिदाकाश हूँ, मैं अपने में सब महाचिदाकाश हूँ, तो सब महाचिदाकाश अनुभूति ही है। और मैं ये जीव हूँ, ये व्यक्ति हूँ, ये मनुष्य हूँ, तो सब जीव ने, मनुष्य ने, व्यक्ति दिखेगी। भ्रांति से रहेंगे और देखेंगे, जानेंगे, तो भ्रांति दिखेगी, जानने में आएगी। और महाचिदाकाश है तो मैं महाचिदाकाश अपने में सब महाचिदाकाश हो, तो सब महाचिदाकाश ही दिखेगा, जानने में आएगा, अनुभूति में है। तो सत्य ही, सत्य है और भ्रांति नहीं है। महाचिदाकाश है और मैं भ्रांति नहीं है, जगत भ्रांति नहीं है। तो नहीं है, उससे क्या देखने का, क्या जानने का, क्या मिलेगा? कुछ नहीं है। उससे न देखो, न जानो, न जागो, न अनुभव, तो भी है। नहीं है उससे रहो, करो, जानो, मानो, कुछ भी करो, कुछ नहीं। नहीं है से रहो तो भी हो कुछ नहीं। महाचिदाकाश ऐसा आप न जानो, न अनुभव, तो भी महाचिदाकाश है कि नहीं? जब है सो है, डायरेक्ट, नो मीडिया, 0-0, नो कॉम्प्रोमाइज। अब हमने कोई भी एक सन्यासी नहीं देखा कि जिसको शांति हो। संसारी को तो सब अपना फैमिली का निर्वाह करना पड़ता है, काम करना पड़ता है, द्रव्य उपार्जन करना पड़ता है, धन प्राप्त करना पड़ता है, निर्वाह। चलो भाई, अपने को क्या चाहिए? तो अन्न, जल, है ना, सब अन्न वस्त्र सब चाहिए ना, रहना चाहिए, रहने का निवास स्थान चाहिए, है कि नहीं? तो सब चाहिए, शिक्षण चाहिए, एजुकेशन चाहिए, है ना, खाना पीना चाहिए, अन्न वस्त्र चाहिए।
तो उतना ही होता है। और सन्यासी को दिमाग में सारी दुनिया का कचरा भरा हुआ रहता है, कारण कि उसके पास सारी कचरा पट्टी ही आती है। कोई सच्चा जानने वाला उसके पास नहीं जाएगा, जो भ्रांति वाला ही उसके पास जाएगा। सन्यासी के पास मन का आपने जान लिया कि महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है, सारा का सारा पूरा पूरा महाचिदाकाश है। ये मैं तो वही ऐसा कोई संकुचित भ्रम है ही नहीं, मर्यादित। समझ आता है क्या? सापेक्ष, ये तो अनंत पूर्ण निरपेक्ष सत्य है, कोई सापेक्ष भ्रम है ही नहीं। परिच्छिन्न अपरिच्छिन्न परमाकाश परम चिदाकाश, प्रकाश का टुकड़ा नहीं हो सकता। सारा का सारा पूरा पूरा अनंत भरपूर प्रकाश, चैतन्य प्रकाश, चैतन्य आनंद, चैतन्य शांति है ना। तो ये जानने वाला सन्यासी के पास नहीं जाएगा। और सन्यासी के पास मानो को दोनों मिले और सन्यासी को मालूम हो गया कि सब जानता है, तो उसको सामने देखेगा नहीं। मालूम है कि ये अपना हाथ उसके सर पे रखने देने वाला नहीं है। हम उसके सर पे हाथ नहीं रख सकते, उसको दबा नहीं सकते। ये फ्री है, टोटली फ्री। जब मैं नहीं है वह महाचिदाकाश फ्री। जब मैं है और सन्यासी हो या वेदांती हो या ब्रह्मज्ञानी हो, तो मैं के सकंजे में है वो। मैं के सकंजा समझते? सकंजा क्या बोलते हैं? समझ ये प्रकाश समझ में आता है। यदि गृहस्थ हो, संसारी हो और जान गया महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं, और सारा का सारा पूरा पूरा महाचिदाकाश है। ये जो डिफरेंस दिखता है वो मैं का है, मैं नहीं, ऐसे डिफरेंस नहीं दिखता है। और कई बोलिए सदा एक रूप, ऑल इज वन। तो वो सन्यासी से वो संसारी अच्छा है। समझ आता है कि नहीं? जो सन्यासी ऐसा जानता है कि मैं ही सब कुछ हूँ, उससे जो संसारी ऐसा जानता है कि सब महाचिदाकाश है, मैं कुछ नहीं, वो ज्यादा आगे, वो सच्चा है। क्लियर होता है? होता है ना? वो तो एक जो वेश विधि है वो सत्य नहीं है, जो प्रकाश है वो सत्य। प्रकाश कोई सन्यासी की मोनोपोली एजेंसी नहीं है। वो ऐसा नहीं कह सकता है कि मैं ही ब्रह्म हूं और तेरे में मैं ब्रह्म, तुझे मैं ब्रह्म कर दूं तभी तू ब्रह्म हो सकता है। तेरे में ब्रह्म नहीं है अभी, तो उसको मालूम नहीं है कि ब्रह्म ही ब्रह्म है और संसारी सन्यासी है ही नहीं, क्योंकि जो है ही नहीं उसका ग्रहण त्याग भी नहीं है। ऊपर से संसारी दिखता हो और जानता हो कि सब महाचिदाकाश है और अहंकार का भ्रम भी नहीं है, संसार का भ्रम भी नहीं है, तो फिर वो महाचिदाकाश है। समझ में आता है? जो सहज जानता है कि सब महाचिदाकाश है, अनंत चैतन्य प्रकाश, अनंत चैतन्य शांति, ये मैं तो वो, ये कुछ नहीं है, भ्रम है, इल्यूजन, ये मोह है, डिल्यूजन, ये सब समझ आता है। फिर महाचिदाकाश तो है, महाचिदाकाश तो है, वो का करने का न, लाने का न, पाने का न, जानने का, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं। जो कहता है मैं जानता हूँ, वो जानता नहीं है क्योंकि उसका मैं है। जो कहता है मैं नहीं जानता हूँ, इसलिए वो जानता है क्योंकि मैं नहीं है। महाचिदाकाश तो है, मैं जानता हूँ करके उसने आवरण कर दिया, महाचिदाकाश ऊपर पर्दा डाल दिया, और मैं नहीं हूँ तो महाचिदाकाश तो खुला है। परम चिदाकाश सच्चा चौखा खुला था, है कि नहीं?